જાકમજોળ ગુજરાતની મોટી મોટી વાતો થાય છે, પરંતુ ઝળહળતા આ ગુજરાતની કાળી વાસ્તવિકતા એ છે કે આજે પણ રાજ્યને એવા વિસ્તારો છે કે જ્યાં પાણી માટે વલખા જ નહીં, મહા મુસીબત વેઠવી પડે છે। પાણીના એક બેડા માટે લોકોએ પહાડો ચઢવા પડે છે અને આટલું કર્યા પછી પણ કલાકોની મહેનત બાદ માંડ માંડ ગાગર ભરાય છે। વલસાડના ધરમપુરના ઉલાસપિંડી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં પાણીની તંગીની સ્થિતિ એટલી બદતર છે કે તરસ छिपावવા માટે પહાડોની કોતરો ખૂંદવી પડે છે। પહાડથી 70 ફૂટ નીચે આવેલ પાણીના ઝરામાંથી પાણી ભરવા મથામણ કરવી પડે છે અને ઉલાસપિંડીના લોકોની હાલાકી કહો કે કરમની કઠિનાઈ કહો। ગામમાં 4 પાણીના કુવા હતા, જેમાં 3 તો ઉનાળો આવતા સુકાઈ ગયા અને એક કુવા પર જે આખું ગામ નભતું હતું તેમાં પણ માટી ધસી પડતા ગામમાંથી પાણીનો સ્રોત ખતમ થઈ ગયો। લોકોને હવે પાણી માટે 2 કિલોમીટરનો રોજ ધક્કો ખાવો પડે છે। अर्धो कलाक में एक देगड़ो भराय, अर्धो कलाक खाड़ी में उतरवानो लगभग 60 થી 70 फूट लांबो है। खाड़ी टेकरो ત્યાં ઉતરવાનું નીચે પણ અચાનક પેલું પાણી ભરતા હતા ને અચાનક કૂવો તરફ કૂવો ધક્કો લાગ્યો ને હમણાં આખો કૂવો પૂરાઈ ગયો, પાણી આખું ગોળું થઈને ઉપર આવી ગયું એટલે પીવા માટે હવે ગામમાં બિલકુલ પાણી નથી। કૂવા બાબતે પૂરાઈ ગયેલો છે અને પાણીની મુશ્કેલી છે એ બાબત છે, એટલે એ કૂવા ફરી પાછો આપણે ખોદાવી અને પાણી ચાલુ થાય ને લોકોના પાણી પીવાનું ચાલુ થાય એવું વહેલી તકે હું જે તે ખાતાને જાણ કરું છું અને પગલાં લઉં છું।